વાવ થરાદના દિયોદરમાં દારૂબંધીને લઈને ગ્રામજનોનો નિર્ણય। બોડા ગામના ગ્રામજનોએ બેઠક યોજી અને નિર્ણય લીધો છે। દારૂ પીનારને 5,100 અને વેચનારને 51,000નો દંડ ફટકારાશે। દારૂ પીનાર અને વેચનાર સામે ગ્રામજનો કડક કાર્યવાહી કરશે। યુવાનો બરબાદી તરફ ધકેલાતા સમસ્ત ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે। દારૂ વેચનાર અને પીનાર સામે કડક નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યારે અમારા ગામના તમામ યુવાન મિત્રો સાથે મળી અને પહેલી તારીખના દિવસે અમે તમામ ગ્રામજનો સાથે નિર્ણય લીધો હતો કે આપણા ગામની અંદર કોઈ પણ જગ્યાએ દારૂ વેચાવું ના જોઈએ અને સાથે સાથે કોઈ પીને પણ ના આવવું જોઈએ। વેચાણ કરતા પકડાય તો એનો 51,000 રૂપિયા દંડ ધર્માજો કરેલો છે અને કોઈ પણ પીને આવે તો એનો 5100 રૂપિયા કરેલો છે। તમે આદેશ સાથે મળીને આખા ગ્રામજનો મિત્રો પીએસઆઈ સાહેબ પ્રજાપતિ સાહેબને મળી અને એમને પણ વિનંતી કરી કે અમારા ગામમાં જે બંધ દારૂ થયો છે આમાં પૂરેપૂરો સહકાર આપજો। સાહેબે પણ બહાદરી આપી છે તમારા ગામની અંદર ક્યાંય પણ જરૂર હોય તો પૂરેપૂરો અમે પોલીસ મિત્રો તરીકે પૂરો સહકાર આપશું।